ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ટ્રેન તૈયાર. હરિત ઉર્જા અને ટકાઉ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ પગલું. ટ્રેન હરિયાણાના જિંદ અને સોનીપત રેલ સેક્શન પર થશે દોડતી. પ્રધાનમંત્રી આવતીકાલે લીલી ઝંડી આપી કરાવશે પ્રસ્થાન. હિન્દ મહાસાગર ક્ષેત્રની સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધ સહિયારી લડાઈ એ ભારતની પ્રાથમિકતા. બિમ્સ્ટેક સુરક્ષા પરિષદમાં બોલ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ. સભ્ય દેશોના સુરક્ષા પ્રમુખો સાથે કરી વ્યાપક ચર્ચા. માર્ગ, સુરંગ, એરપોર્ટ અને બંદરોની સૈન્ય અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા. સરહદ સુરક્ષા સંબંધી કોન્કલેવમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, માર્ગ બનાવનાર દરેક કર્મચારી પણ રાષ્ટ્રના પ્રહરી. ભગવાન જગન્નાથ નગરચર્યા પતાવી નિજ મંદિર તરફ પરત. ભગવાને આવકારવા નિજ મંદિરમાં ભક્તો આતુર. નાયબ મુખ્યમંત્રી પણ રથયાત્રામાં થયા સહભાગી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર. 10 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન. સુદ્રઢ અને લોખંડી વ્યવસ્થાપન માટે પોલીસ તંત્રને પાઠવ્યા અભિનંદન. અમેરિકી હુમલા બાદ ઈરાને ખાડી દેશો પર સાધ્યા નિશાન. કહ્યું, હુમલા થયા તો ક્ષેત્રના તમામ પાયાગત માળખા કરીશું નષ્ટ. ખાડી ક્ષેત્રોએ વધારી સુરક્ષા. EU યુક્રેન ડ્રોન ડીલ બાદ રશિયાનો કીવ પર ઘાતક મિસાઇલ્સ પ્રહાર. 5ના મોત. યુક્રેનનો બ્લેક સી પર રશિયાના અનેક જહાજો પર નિશાન સાધ્યાનો દાવો. કીવ પહોંચ્યા બ્રિટનના પ્રધાનમંત્રી. 300 મિલિયન યુરો આપવાનું આપ્યું વચન. લાંબા વિરામ બાદ રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદી માહોલ. સુરતના કામરેજમાં 1.5 ઇંચથી વધુ વરસાદ. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. માછીમારોને આગામી 2 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની સારી શરૂઆત બાદ ધબડકો. 38 ઓવરમાં 7 વિકેટના નુકસાને 201 રન. શિવમ દુબે 0 રને આઉટ. આદિલ રાશિદે ઝડપી કોહલીની વિકેટ. ભારતે 15 રનમાં ગુમાવી 4 વિકેટ.